કંઈક એવો હોય છે જે બાપ અને દીકરીનો હોય છે. જ્યારે આજે અમારા કપિલા દીદી અમે એમના પિતૃઓ અને ભાઈઓ એમના નિમિત્તે એમના આમંત્રણને સ્વીકારીને આંગણે આવ્યા અને જે સંબંધ બાંધેલો છે એના શબ્દોમાં વર્ણન કરવું કઠિન છે, કારણ કે બાપ અને દીકરીનો સંબંધ એટલો હૃદયનો હોય છે. એટલે એ સંબંધને ધ્યાનમાં રાખી બહેન ક્યારેય પણ માંગતી નથી કે મારે મિલકતની અંદર આટલો ભાગ જોઈએ કે આ કે તે. દહેજ સિસ્ટમ આપણા પૂર્વજોએ તો અંદર ઘૂસવા જ નથી દીધું. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આપણે કણબી છીએ કે મા ઉમિયાના વારિસ છીએ કે આપણા પૂર્વજોએ એટલી ચોકસાઈથી આ વસ્તુ જે ખરાબ વસ્તુ છે તેને અંદર ઘૂસવા જ નથી દીધી. એટલે ક્યારે પણ બહેન એમ નથી કહેતી કે ભાઈ તારા મિલકતની અંદર તું મને મારો ભાગ આપ, કે એનું કાંઈ જસ્ટિફિકેશન નથી, હિસાબ કિતાબ નથી. તું જે આપીશ, તારી જેવી પરિસ્થિતિ, એ મારા પ્રસંગને શોભાવવા માટે તું મારા ઘરના આંગણે આવો અને તું જે આપીશ એ સ્વીકાર્ય. તો એનું આજે સાક્ષી રૂપ અમે મામેરામાં આપી જોયું. અને કાલે એ જ પિતા અને પુત્રીનો સંબંધ એવો હશે કે જ્યારે એક બાપ પોતાની દીકરીનું કન્યાદાન કરશે. એટલે કન્યાદાન એટલે અહીંયા હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કન્યાનો સદા માટેનો દાન નથી હોતી, તો એ કોઈ વસ્તુ નથી, પણ દાન એટલા માટે હોય છે કે એક બાપ પોતાના ગોત્રનું દાન વરપક્ષની અંદર પોતાના ગોત્રને સમર્પિત કરી દેવામાં આવે છે. એટલે જ દીકરી એના પછી લગ્ન પછી એના નામના પાછળ વરનું નામ જોડાઈ જાય છે અને એમના ગોત્રનું નામ જોડાઈ જાય છે. તો એ કાલે થશે. તો આ પરિણીયોત્સવ એટલે કે લગ્ન સંસ્કારની અંદર એક બાપ અને દીકરીનો એક અનમોલ રિશ્તો હોય છે. અહીંયા જેટલા બી બેઠેલા પિતા છો અને તમારી પુત્રીને ધ્યાનમાં રાખી હું અને મારી દીકરી અહીંયા જે એક પરફોર્મન્સ આપવા આવી રહ્યા છીએ તેને તમે બધા એ વસ્તુને ધ્યાનમાં રાખીને નિહાળજો, તો તમને મજા આવશે. ખૂબ સરસ દીપકભાઈ વર્ણન કર્યું બાપ અને દીકરા. દીપક અને પ્રેરણા એક સરસ નાટ્ય કૃતિ લઈને આવી રહ્યા છે, તો સૌ માણીએ. રેડી મામા? રેડી. ये कैसा लड़का है, ये कैसी लड़की है, इसका मैं क्या करूं, इससे मैं क्या कहूँ. ये लड़ता है, करती है, झगड़ता है, बिगड़ती है, दीवाना है, दीवानी है. But he's your best friend, yeah. but she's your best friend, yeah. कुछ भी नहीं, तुमको पाया है तो जैसे खोया.
कुछ भी नहीं। ખૂબ સરસ ઇમોશન્સથી ભરેલી. થેન્ક યુ બેટા. થેન્ક યુ મામા. વોલ્યુમ આપજો ને જરા.